વર્ષના પ્રથમ દિવસે ઇસરોએ રચ્યો ઇતિહાસ। PSLV C-58 રોકેટથી એક્સ-રે પોલરીમીટર ઉપગ્રહ સફળતાપૂર્વક કરાયો લોન્ચ। સેટેલાઇટ રેડિયેશન અને બ્લોકના રહસ્યોને જાણવા માટે થશે મદદરૂપ। દેશભરમાં હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના કરાયા વધામણા। વિશ્વના અનેક દેશોમાં કરાયું નવા વર્ષનું સ્વાગત। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આપી નવા વર્ષની શુભેચ્છાઓ। રાજ્યના અનેક શહેરોમાં કરાઈ નવા વર્ષની ઉજવણી। મોડી રાત્રે ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષ 2024ના કરાયા વધામણા। તો નશાખોરી રોકવા માટે પોલીસની ટીમોએ કર્યું ઠેર ઠેર સઘન ચેકિંગ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આજથી આગામી 5 વર્ષ સુધી 81 કરોડથી વધુ લાભાર્થીઓને મળશે મફતમાં અનાજ। કેબિનેટે નવેમ્બરમાં યોજનાને આગળ વધારવા માટે આપી હતી મંજૂરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે। અમિત શાહ સાયબર તહસીલ પ્રણાલીનો કરાવશે શુભારંભ। પારદર્શી શાસનને મળશે વેગ। ઉત્તર ભારતમાં શિયાળાની કડકડતી ઠંડી યથાવત। ઠંડી હવાઓને કારણે લોકો ઠૂઠવાયા। હવામાન વિભાગે મેદાની વિસ્તારમાં વધુ ઠંડીની કરી આગાહી। ગઈકાલે દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો। મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું કરાયું આયોજન। મુખ્યમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રીએ યોગને વિશ્વમાં પહોંચતો કરીને અપાવી વૈશ્વિક ઓળખ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત। સમગ્ર ગુજરાતમાં સામૂહિક સૂર્ય નમસ્કારથી બન્યો વિશ્વ વિક્રમ। એક સાથે 51 સ્થળોએ હજારો લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર। ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોજ્યો હતો રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ। અને અમેરિકાએ હુતીઓ વિરોધીઓ સામે લીધો બદલો। હુતીઓની 3 નૌકાઓને લાલ સાગરમાં કરી નષ્ટ। 10 વિદ્રોહીઓના મોત। કેન્ટર શિફ્ટ પર કર્યો હતો હુમલો।